79 વર્ષ પહેલાં આપણે આઝાદ થયા હતા 15 ઓગસ્ટ 1947। 14 ઓગસ્ટ 1947 રાત્રે 12 વાગે આપણને આઝાદી મળી હતી। આપણે 15 ઓગસ્ટ પસંદ કરી, પાકિસ્તાને 14 ઓગસ્ટ પસંદ કરી। દરેકને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ। દરેક પ્રગતિ કરે, આપણો દેશ પ્રગતિ કરે, આપણી કંપની પ્રગતિ કરે એવી શુભકામનાઓ। આપણે ધ્વજવંદન કર્યું। ધ્વજવંદન શું? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ધ્વજવંદનમાં શું ફરક છે? આપણે 15મી ઓગસ્ટે ધ્વજારોહણ કરીએ છીએ અને 26મી જાન્યુઆરીએ ધ્વજ લહેરાઈએ છીએ। આ બે મોટો ડિફરન્સ છે। હવે દરેકને એક વસ્તુ કહીશ કે આપણે હવે સ્વદેશી અપનાવીશું। આપણે લોકલ ફોર વોકલ, આપણે ઇન્ડિયામાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરીશું। આપણા કાર્યક્ષેત્રમાં આપણે એકદમ તન મન ધન લગાવીને કામ કરીશું, જેથી કરીને આપણી કંપનીની પ્રગતિ થશે। કંપનીની પ્રગતિ થશે તો દેશની પ્રગતિ થશે, અને દેશની પ્રગતિ થાય તો આપણી બધાની પ્રગતિ થવાની જ છે। આપણા દેશનું નામ ઊંચું લાવવા માટે લોકલ ફોર વોકલ જરૂરી છે। અમેરિકાએ 50% આપણા ઉપર ટેરિફ નાખી, હવે આપણે પોતાના ઉપર નિર્ભર થવાનું જ છે। દરેક નાગરિક આ સમજશે તો આપણી જરૂર પ્રગતિ થશે। બીજું કંઈ, સ્વચ્છતા અભિયાન। આપણે જ્યાં રહીએ જ્યાં હોઈએ ત્યાં સ્વચ્છતા જાળવીએ। સ્વચ્છતા જાળવવામાં ફાયદો આપણા આરોગ્યને થશે, આપણું એરિયા સુંદર લાગશે। પ્લાસ્ટિક મુક્ત અભિયાન। શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ। પછી સમાજ સેવા। સમાજ સેવામાં આપણે કંઈ કરવા નથી, આપણા પાડોશી કોઈ ગરીબ હોય, આજુબાજુ હોય, એમને સેવા કરીએ। આપણા સંબંધીઓ, આપણા નજીકના માણસો જે દુઃખી હોય એમને સપોર્ટ કરીએ, એ આપણી સાચી દેશ સેવા ગણાશે। ભારતીય સંસ્કૃતિ। ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા બાળકોને, આપણી આજુબાજુના લોકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપીએ, જેથી કરીને આપણી સંસ્કૃતિ આગળ વધે, આપણો ઇતિહાસ આપણે જળવાઈ રહે, નહીંતર આપણો ઇતિહાસ ભૂસાઈ જશે। છેલ્લે અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।